જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ પૂર્વાર્થ અધ્યાય 39. ગોપીઓનો વિરહ વિલાપ અને અક્રૂરને યમુનામાં વિષ્ણુ લોકના દર્શન. શ્રી સુખદેવજી બોલ્યા, બલરામે તથા શ્રીકૃષ્ણ ઘણું જ સન્માન કરેલા અને પલંગ ઉપર સુખેથી બેઠેલા અક્રૂરે માર્ગમાં જ મનોરથો કર્યા હતા. તે સઘળા તેમને પ્રાપ્ત થયા, કેમ કે લક્ષ્મીના નિવાસસ્થાન ભગવાન પ્રસન્ન થાય ત્યારે કઈ વસ્તુ અલભ્ય છે. તો પણ હે રાજા, ભગવાનના પરાયણ રહેનારા ભક્તો બીજું કંઈ ઈચ્છતા નથી. પછી સાંયકાળનું ભોજન કરી ભગવાન દેવકી પુત્ર પોતાના સંબંધીઓ તરફ કંસનું કેવું વર્તન છે અને બીજું તે શું શું કરવા ઈચ્છે છે એ સંબંધી અક્રૂરને પૂછવા લાગ્યા. શ્રી ભગવાન બોલ્યા, હે શાંત સ્વભાવવાળા કાકા, તમે અહીં ક્ષેમ કુશળ આવ્યા છો ને? તમારું કલ્યાણ થાવ. આપણા સગોત્રી અને સગા સંબંધી સુખી અને નિરોગી છે ને? હે કાકા, કુળમાં રોગ જેવો અમારો નામનો જ મારો કંસ કુળમાં રોગ જેવો અમારો નામનો જ મામો કંસ જીવે છે, ત્યાં સુધી આપણા સગા સંબંધીઓ કે તેની પ્રજાનું હું શું કુશળ પૂછું? અહો, મારે લીધે અમારા નિરઅપરાધી માતા પિતાને ઘણું દુઃખ સહેવું પડ્યું છે. મારા માટે તેઓના પુત્રોના મરણ થયા અને તેઓને કેદમાં રહેવું પડ્યું છે. હે સૌમ્ય, તમે અમારા પોતાના છો. આજે તમારું અભિષ્ટ દર્શન થયું તે બહુ સારું થયું છે. હે તાત, કહો તમે કયા કારણથી આવ્યા છો? શ્રી સુખદેવજી બોલ્યા, ભગવાન એમ પૂછ્યું એટલે અક્રૂર યાદવો સાથે કંસે કરેલું વેર, વસુદેવને મારી નાખવા કરેલો ઉદ્યમ, ધનુર્યાગ માટે પોતે જ સંદેશો લાવ્યા હતા, જે માટે કંસે દૂત તરીકે પોતાને મોકલ્યા હતા, અને કૃષ્ણનો જન્મ વસુદેવથી થયો છે એ વાત નારદજીએ કંસને કહી હતી, તે સર્વ કહ્યું. અક્રૂરનું વચન સાંભળી શત્રુ વીરોને સંહારનારા શ્રી કૃષ્ણ અને બલદેવજી ખૂબ હસ્યા. પછી તેમણે કંસ રાજાનો સંદેશ નંદજીને જણાવ્યો. એટલે નંદરાયે પણ ગોવાળિયાઓને આજ્ઞા કરી, સઘળું ગોરસ, દૂધ, દહીં વગેરે સાથે લો, ભેટ ધરવાની ઉત્તમ વસ્તુઓ લો અને ગાડા જોડો. આવતીકાલે આપણે મથુરા જઈશું. કંસ રાજાને ગોરસ આપીશું અને ધનુર્યાગમાં મોટા ઉત્સવના દર્શન કરીશું. દેશના સર્વ લોકો ત્યાં જાય છે એમ નંદરાયે પોતાના ગોકુળમાં કોટવાળ દ્વારા ચોતરફ જાહેર કરાવ્યું. તે વખતે ગોપીઓ બળદેવ તથા શ્રી કૃષ્ણને મથુરા લઈ જવા વ્રજમાં આવેલા અક્રૂરને સાંભળી બહુ દુઃખી થઈ. કેટલીકના મુખની શોભા હૃદયના સંતાપથી નીકળતા નિશાસા વડે કરમાઈ ગઈ, એટલે કેટલીકના તો વસ્ત્રો, કંકણ તથા કેસપાસ સરકી પડ્યા. બીજી કેટલીક સમગ્ર ઇન્દ્રવૃત્તિનો શ્રી કૃષ્ણના ધ્યાનને લીધે શાંત પડી ગઈ. તેથી જાણે આત્મલોકમાં ગઈ હોય તેમ તેઓનું શરીર ભાન પણ રહ્યું નહીં. બીજી કેટલીક આશ્ચર્યકારક પદોવાળી અને સ્નેહપૂર્વક મંદ હાસ્ય વડે બોલાયેલી ભગવાનની સુંદર વાણી યાદ કરી મૂર્છા પામી. ભગવાનની અતિ મનોહર ગતિ, ચેષ્ટા, સ્નેહાસ્યપૂર્વક જોવું, શોક દૂર કરનારા મસ્કરીના વચનો અને સર્વોત્કૃષ્ટ ચરિત્રનું ચિંતન કરતી, ભગવાનના વિરહથી કાયર થતી, ભયભીત બનેલી અને શ્રીકૃષ્ણમાં જ ચિત્તવાળી ગોપીઓ ટોળે વળી મુખ પર આંસુ સારતી કહેવા લાગી, ગોપીઓ બોલી, અરે રે ઓ વિધાતા, તને કોઈ ઉપર દયા નથી? હું પ્રાણીઓને મિત્રતા અને સ્નેહથી પરસ્પર જોડી તેઓનો કંઈ ઉપભોગ કર્યો ન હોય તેટલામાં તો કંઈ કારણ વિના જ પરસ્પર વિયોગ કરાવે છે. તારી આ ક્રીડા બાળકની ચેષ્ટા જેવી છે. તું શ્યામ કેસથી વીંટાયેલા, સુંદર ગાલવાળા, ઊંચી નાસિકાવાળા, શોક દૂર કરનારા અને ગુડ મંદ હાસ્ય વડે સુંદર શ્રીકૃષ્ણના મુખનું અમને દર્શન કરાવી તેને અમારી દ્રષ્ટિથી દૂર કરે છે. આ તારું કર્મ સારું નથી. હાય અફસોસ, તું ક્રૂર છે, કારણ કે તું જ અક્રૂરના નામે કોઈ અજ્ઞાનીની પેઠે તે પોતે આપેલા અમારા ચક્ષુ હરી લે છે, જેના વડે અમે શ્રી કૃષ્ણના કોઈ એક જ અવયવમાં તારી સમગ્ર સૃષ્ટિની નિપુણતા જોતી હતી. નંદપુત્ર શ્રી કૃષ્ણ ક્ષણભંગુર પ્રીતિવાળા અને નવા નવા ઉત્તમ પ્રીતિ કરનારા છે, કારણ કે તેમણે પોતે જ મંદ હાસ્ય વગેરેથી અમને આતુર બનાવી. એમ ઘર, સ્વજનો, પુત્રો તથા પતિઓ તજીને સાક્ષાત તેમણે દાસપણું પામી છીએ. છતાં ખેદ થાય છે
કે અમારી પાસે જોતા પણ નથી. ખરેખર મથુરાની સ્ત્રીઓની આજની રાત્રિ સુખકારક પ્રતિભાવાળી થઈ ગઈ છે અને તેઓના સર્વ મનોરથો પણ સત્ય થયા છે, કારણ કે તેઓ પોતાના શહેરમાં પધારેલા બ્રજપતિ શ્રી કૃષ્ણનું કટાક્ષો વડે શોભતું અને મંદ હાસ્યરૂપી રસવાળું મુખ જોશે. જોકે શ્રી કૃષ્ણ માતા પિતાને આધીન રહેનારા મનસ્વી અને ધીર છે, તો પણ તે નગરની સ્ત્રીઓના મધ જેવા મીઠા ભાષણોથી તેમનું મન આકર્ષાઈ જશે અને તે સ્ત્રીઓના શરમાળ મંદ હાસ્યવાળા વિલાસોથી ભમી જશે. તેથી ગામડિયા પણ એવી અમારી પાસે તેઓ પાછા કેમ આવશે? નહીં જ આવે. ખરેખર આજે ત્યાં મથુરામાં દાસાર, ભોજ, અંધક, યાદવ તથા સાતવંશી મનુષ્યોની દ્રષ્ટિને મોટો ઉત્સવ થશે, કેમ કે તેઓ ગુણોના સ્થાનરૂપ લક્ષ્મીપતિ શ્રી કૃષ્ણનું માર્ગમાં દર્શન કરશે. આવા નિર્દય પુરુષનું અક્રૂર નામ જ હોવું જોઈએ, કેમ કે આ તો અત્યંત ક્રૂર હોય, અત્યંત દુઃખી એવી આપણને શાંત પાડ્યા સિવાય જ આપણી પ્રિય વસ્તુથી પણ પ્રિય શ્રી કૃષ્ણને માર્ગની પેલે પાર આપણી નજરથી ઘણે દૂર લઈ જાય છે. આ કઠણ બુદ્ધિવાળા શ્રી કૃષ્ણ રથમાં પણ બેસી ગયા. આ ઉદ્ધત ગોવાળિયા પણ ગાડી જોડી ઉતાવળ કરે છે અને પેલા કરડી ઉપેક્ષા કરે છે. તેમને જતા અટકાવતા પણ નથી. અફસોસ, આજે અમારું દૈવ્ય જ પ્રતિકૂળ થઈ આ બધું કરે છે. ચાલો આપણે જ શ્રી કૃષ્ણ પાસે જઈ તેમને અટકાવીએ. કુળના કરડા અને સગા સંબંધી આપણને શું કરવાના છે? આંખના અડધા પલકારા જેટલો સમય પણ તજવા મુશ્કેલ શ્રી કૃષ્ણના સંગથી આપણા મનને દેવ વિખૂટો પાડ્યા છે અને તેથી જ દીન બન્યા છે. હે ગોપીઓ, શ્રી કૃષ્ણનું સ્નેહયુક્ત સુંદર મંદ હાસ્ય, મનોહર ગુપ્ત વાતો, વિલાસપૂર્વક જોવું તથા આલિંગન, આ બધું જેમાં હતું એવી રાસ ક્રીડાના સભામાં આપણે ક્ષણની માફક અનેક રાત્રિઓ ગાળી છે. તે શ્રીકૃષ્ણ વિના આપણે આ લાંબા વિરહ દુઃખને સી રીતે ઓળંગીશું? સાયંકાળે પશુઓની ખરીઓની રજથી ખરડાયેલા કેશ પુષ્પમાળા ધારણ કરતા શ્રી કૃષ્ણ બલદેવજી સાથે ગોવાળિયાઓથી વીંટાઈને વાંસળી વગાડતા વ્રજમાં પ્રવેશ કરે છે. ત્યારે મંદ હાસ્યયુક્ત કટાક્ષથી જોઈને આપણા ચિત્ત હરી લે છે. તે કૃષ્ણ વિના આપણે કેમ જીવીશું? શ્રી સુખદેવજી બોલ્યા. એમ બોલતી અને શ્રી કૃષ્ણમાં જ લાગેલા મનવાળી વ્રજની સ્ત્રીઓ અત્યંત વીર હાતુર થઈ લજ્જા છોડી હે ગોવિંદ, હે દામોદર, ઓ માધવ એમ પોકારતી મોટા સ્વરથી રડવા લાગી. એટલામાં સૂર્યનો ઉદય થયો. એટલે અક્રૂરજીએ સંધ્યાવદન વગેરે કર્મ લઈ એ પ્રમાણે રડતી તે સ્ત્રીઓને નહીં ગણકારી રથ હાંકવા માંડ્યો. નંદ વગેરે ગોવાળિયા પણ ગોરસથી ભરેલા ગળાઓ રૂપી પુષ્કળ ભેટો સાથે લઈ ગાળામાં બેસી અક્રૂરની પાછળ જવા લાગ્યા. ગોપીઓ વહાલા શ્રી કૃષ્ણની પાછળ જઈ તેમનું પાછું વળી જોવું વગેરેથી કંઈક આનંદ પામી અને ભગવાન તરફથી કંઈક પ્રત્યુત્તર ઈચ્છતી ઊભી રહી. એ રીતે પોતાના પ્રયાણ વખતે સંતાપ પામતી તે ગોપીઓને જોઈ યદુવંત શ્રી કૃષ્ણ હું આવીશ એમ દૂત દ્વારા કેવડાવવાથી શાંત કરી ભગવાનના રથની ધજા અને રજ દેખાય ત્યાં સુધી ગોપીઓ ભગવાનની પાછળ પોતાના ચિત્તને વળાવી પૂતળીઓની પેટે નિસ્વળ જણાતી હતી. પછી ભગવાનના પાછા ફરવા વિશે નિરાશ થયેલી ગોપીઓ પાછી ફરી અને પ્રિય શ્રી કૃષ્ણના ચરિત્રો ગાતી શોક રહિત થઈ દિવસો વિતાવવા લાગી. હે રાજા, ભગવાન કૃષ્ણ પણ બળદેવ અને અક્રૂર સાથે વાયુ જેવા વેગવાળા રથથી પાપનો નાશ કરનારી યમુના નદી પર પહોંચ્યા. ત્યાં ઇન્દ્ર નીલમણિ જેવા નિર્મળ જળનું આચમન લઈ માર્જન કરી શ્રી કૃષ્ણ બલદેવજી સાથે વૃક્ષોની ઘટા પાસે જે રથમાં બેઠા. અક્રૂરજી તેઓ બંનેને રથમાં બેસાડી તેમની આજ્ઞા લઈ યમુનાજીના ધરા પર ગયા ને શાસ્ત્રવિધિ પ્રમાણે નાહવા લાગ્યા. જળમાં ડૂબકી મારી સનાતન બ્રહ્મ વેદ મંત્રોને જપતા અક્રૂરજી ત્યાં જળમાં પણ તે જ બળદેવજી તથા શ્રીકૃષ્ણને સાથે રહેલા જોયા. વસુદેવના તે બંને પુત્રો તો રથમાં બેઠા છે, અહીં ક્યાંથી? શું તેઓ રથમાં નથી? એમ વિચારી જળની બહાર નીકળી તે જોવા લાગ્યા તો રથમાં પણ પૂર્વની પેઠે જ બેઠેલા તે બંનેને તેમણે જોયા. એટલે
મેં તેઓને જળમાં જોયા, તે શું જૂઠું? આમ વિચાર કરી ફરી તેમણે જળમાં ડૂબકી મારી તો ફરી પણ જળમાં સિદ્ધો, ચારણો, ગંધર્વો તથા અસુરો વડે નતમસ્તકે સ્તુતિ કરાતા ભગવાન શેષ નાગના પણ તેમણે દર્શન કર્યા. એ શેષ ભગવાનને 1000 ફણાઓ રૂપ મસ્તકો હતા. તે ઉપર મુકુટો શોભતા હતા. શ્યામ વસ્ત્ર તેમણે પહેર્યા હતા અને કમળના દાંડલા જેવા તે ધોળા હતા. પછી શિખરોવાળા કૈલાસ પર્વત જેવા તે શોભતા હતા. એમના ખોળામાં મેઘ જેવા શ્યામ અને પીળું પીતાંબર પહેરેલા શ્રી ભગવાનને અક્રૂરજીને જોયા. એ ભગવાન 4 ભુજાવાળા અને શાંત મૂર્તિ હોય. તેમના નેત્રો કમળની પાંખડી જેવા લાલ, મુખ સુંદર અને પ્રસન્ન, હાસ્ય તથા જોવું મનોહર, ભ્રુકુટી સુંદર, નાસિકા ઊંચી, કાન સુંદર, ગાલ મનોહર, નીચલો હોઠ લાલ, ભુજાઓ લાંબી અને પુષ્ટ, ખભા ઊંચા, વક્ષસ્થળમાં લક્ષ્મીજી, કંઠ શંખ જેવો, નાભી ઊંડી, પેટ પીપળાના પાન જેવું હોય, તેના પર કરચલીઓ, કેડ અને નિતંબના ભાગ મોટા, હાથીની સૂંઢ સમાન સાથળો, 2 ઢીંચળો સુંદર અને બંને પિંડીઓ મનોહર અને બંને ચરણ કમળ કંઈક ઊંચી ઘૂંટીઓ, નખોના કિરણો તથા આંગળીઓ અને અંગૂઠારૂપી નવી પાંખડીઓથી યુક્ત કોઈ શોભતા હતા. મહાકિંમતી મણિઓથી જડેલા મુકુટ, કંકણ, બાજુબંધ કંદોરા, જનોઈ, હાર, ઝાંઝર તથા કુંડળોથી તે પ્રકાશતા હતા. તેમના એક હાથમાં કમળ હોય, શંખ, ચક્ર તથા ગદા તેમણે ધારણ કર્યા હતા. છાતીમાં શ્રી વસ્તુનું ચિહ્ન, પ્રકાશમાન કૌસ્તિક બમણી અને વનમાળા તેમણે પહેરી હતી. સુનંદ, નંદ વગેરે પાર્ષદો, સનકાદી મુનિઓ, બ્રહ્મા, રુદ્ર વગેરે મોટા દેવો, મરીચી વગેરે 9 ઉત્તમ બ્રાહ્મણો, મન પ્રહલાદ, નારદ તથા વસુ વગેરે નિર્મળ મનવાળા ભક્તો જુદા જુદા ભાવવાળા વચનો વડે તેમની સ્તુતિ કરતા હતા. તેમજ લક્ષ્મી, પુષ્ટિ, સરસ્વતી, કાંતિ, કીર્તિ, દુષ્ટિ, ઈલા, ઉર્જા, વિદ્યા, અવિદ્યા, શક્તિ અને માયા એ 12 શક્તિઓ તેમની સેવા કરતી હતી. આવા ભગવાનના દર્શન કરી અક્રૂરજી અત્યંત પ્રસન્ન, પરમ ભક્તિથી યુક્ત અને શરીરે રોમાંચિત થયા. તેમનું અંતઃકરણ તથા નેત્રો ભાવભીન બન્યા. પછી યાદવ વંશી તે અક્રૂર ધૈર્ય ધરી સાવધાન થઈ 2 હાથ જોડી ભગવાનને પ્રણામ કર્યા ને ગળગણી વાડી વડે આ સ્તુતિ કરી. શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મ સ્કંદ અધ્યાય 39 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.